अस्सलामुअलैकुम। चलो लास्ट टाइम આપણે જોયું હતું એસ અને પી વિભાગના તત્વો. આજે આપણે જોઈશું ડી અને એફ વિભાગના તત્વો. એસ અને પી વિભાગના તત્વો વિશે થોડું ઘણું રિવાઇઝ કરી લઈએ. બરાબર. આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ જે આવેલા તત્વો છે એ બધા કયા તત્વો છે? પી વિભાગના તત્વો છે. અને આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ આવેલા જે તત્વો છે કયા તત્વો છે? એસ વિભાગના. બરાબર. આ આવર્ત કોષ્ટક છે. પહેલી જે બે ઊભી લાઈન છે એ શું છે? એસ વિભાગ છે. બરાબર. અહીંયા સમૂહ 13 થી લઈને સમૂહ 18 સુધીના જેટલા પણ તત્વો છે આટલા તત્વો આવે છે. ઓકે, જો અહીંયા આવર્ત કોષ્ટક છે. બરાબર. હવે આ જે ભાગ છે, બરાબર, આપણે આ રીતે જોઈશું તો આપણો ડાબો હાથ આ બાજુ આવશે. બરાબર. તો આ આવર્ત કોષ્ટકમાં ડાબો ભાગ કહેવાય. ડાબા ભાગમાં આ પહેલી બે જે લાઈન છે એ શું છે? એસ વિભાગના તત્વો. બરાબર. પહેલી બે લાઈન એટલે સમૂહ 1 અને સમૂહ 2. બરાબર. એ શું થશે? એસ વિભાગના તત્વો. હવે ડી વિભાગના તત્વો વિશે હમણાં આપણે જોવાનું છે એટલે આની વાત કરતા નથી. પી વિભાગના તત્વો વિશે જોઈ લઈએ. પી વિભાગના તત્વોમાં તમે અહીંયાથી ગણશો તો અહીંયા જે બી લખેલો છે, બરાબર, બોરોન, ત્યાં 13મો નંબર આવશે. તો સમૂહ 13 થી લઈને સમૂહ 18, બરાબર, અહીંયાથી લઈને આટલો ભાગ એ બધા કયા તત્વો કહેવાશે? પી વિભાગના તત્વો. બરાબર. એસ વિભાગના તત્વોમાં જોયું હતું કે એસ વિભાગની અંદર જેટલા પણ અહીંયા જે તત્વો આવેલા છે બધી કેવી છે? ધાતુઓ છે. પી વિભાગની અંદર શું છે? મોટે ભાગે અધાતુઓ આવેલી હોય છે અને અર્ધધાતુ પણ આવેલી હોય છે. અર્ધધાતુ કોને કહેવાય અથવા તો ઉપધાતુ કોને કહેવાય એના વિશે આપણે હમણાં જોઈશું. પણ એટલું યાદ રાખવાનું કે એસ વિભાગમાં કોણ આવેલું હોય છે? ધાતુ આવેલી હોય છે. પી વિભાગમાં કોણ આવેલું હોય છે? અધાતુ આવેલી હોય છે. બરાબર. આવર્ત કોષ્ટકની અંદર આપણે સમૂહમાં, બરાબર, સમૂહ આપણે જ્યારે શબ્દ બોલીએ ત્યારે ઊભી લાઈનનો વિચાર કરવાનો. બરાબર. આવર્ત શબ્દ બોલીએ ત્યારે આડી લાઈન જોવાની. યાદ રાખજો. સમૂહ શબ્દ બોલીએ ત્યારે શું જોવાનું? ઊભી લાઈન જોવાની. આવર્ત બોલીશું તો આડી લાઈન. આવર્ત કોષ્ટકમાં જ્યારે આપણે સમૂહની અંદર ઉપરથી નીચે જઈએ, બરાબર, સમૂહમાં એટલે ઊભી લાઈન આવી ગઈ. ઊભી લાઈનમાં ઉપરથી નીચે, બરાબર, એટલે આ રીતે. તો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈશું તો ધાત્વિય ગુણધર્મ વધશે. ધાત્વિય ગુણધર્મ એટલે જે તે ધાતુ છે, દાખલા તરીકે સોડિયમ છે, પછી એની નીચે કોણ આવ્યું? પોટેશિયમ છે. ઉપરથી નીચે જવાનું. પોટેશિયમ પછી કોણ છે? રૂબિડિયમ છે. રૂબિડિયમ પછી સીઝિયમ છે. તો જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ધાત્વિય ગુણધર્મ વધે. એટલે કે સોડિયમ કરતાં પોટેશિયમનો ધાત્વિય ગુણધર્મ વધારે હોય. પોટેશિયમની નીચે કોણ છે? તે કે ભાઈ રૂબિડિયમ. તો પોટેશિયમ કરતાં રૂબિડિયમનો ધાત્વિય ગુણધર્મ વધારે હોય એવું કહેવા માંગે છે. બરાબર. બીજી વસ્તુ કે આવર્તમાં આપણે જોઈએ તો આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ, બરાબર, ડાબી બાજુ કઈ છે? જ્યાં એસ વિભાગ આવેલો હોય છે તે. જમણી બાજુમાં કોણ આવેલો હોય છે? પી વિભાગ. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો અધાત્વિય ગુણધર્મ વધે છે. બરાબર. યાદ રાખજો આ રીતે. ઉપરથી નીચે તરફ જઈએ તો શું વધે? ધાત્વિય ગુણધર્મ. અને ડાબી બાજુથી જમણી બાજુ, બરાબર, એસ થી પી તરફ જઈએ તો શું વધશે? અધાત્વિય ગુણધર્મ. બરાબર. હવે ધ્યાન આપજો. આટલો ભાગ તો ધાત્વિય ગુણધર્મનો છે, આટલો ભાગ અધાત્વિય ગુણધર્મનો છે. વચ્ચેનો જે ભાગ છે, બરાબર, એ બધી પણ ધાતુઓ જ છે. બરાબર. ડી વિભાગમાં પણ બધી ધાતુઓ આવેલી હોય છે. પણ આપણે ડાબીથી જમણી તરફ જઈએ તો એકાએક ધાતુમાંથી અધાતુ કોઈ ના બની જાય. કોઈ ધાતુ હોય, ધીમે 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 એ ધાતુનો ગુણધર્મ ઓછો થતો જાય, ઓછો થતો જાય, પછી અધાત્વિય ગુણધર્મ થોડો વધે એ રીતે સૌથી વધારે મહત્તમ બને. બરાબર. તો આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈશું તો અધાત્વિય ગુણધર્મ વધશે. વચ્ચેના જે તત્વો છે એ ધાત્વિય ગુણધર્મ ધરાવે છે. ધીમે ધીમે આપણે ડાબી તરફ જઈએ તેમ તેમ ધાત્વિય ગુણધર્મ ઓછો થતો જાય અને અધાત્વિય ગુણધર્મમાં શું થાય? ક્રમશઃ વધારો થતો જાય. બરાબર. આટલું આપણે યાદ રાખવાનું. હવે આપણે જોઈશું કે ડી વિભાગ અને એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી હોઈ શકે અને
તે ડી અને એફ વિભાગમાં જે તત્વો આવેલા છે એ તત્વોની લાક્ષણિકતા કેવી હોય? ચાલો પહેલું આપણે જોઈએ ડી વિભાગના તત્વો. હવે મેં કીધું એ પ્રમાણે કે અહીંયા જે પહેલી બે જે લાઈન છે બરાબર, એક છે એસ વિભાગ છે, 13 થી 18 છે એપી વિભાગ છે. હવે આ વચ્ચેનો ભાગ છે બરાબર, સ્કેન્ડિયમ લખેલું છે એસસી, ત્યાંથી લઈને ઝિંક ઝેડએન લખેલું છે બરાબર. મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે પણ આ ચેપ્ટર વિશે આપણે સમજીએ તે વખતે બુક સાથે લઈને બેસવું અને એની અંદર આવર્ત કોષ્ટક આપેલું જ છે, આવર્ત કોષ્ટક સાથે ખોલીને બેસવું. તમે આમ જ અડધર બેસી જશો તો તમને બધું ઉપરથી જશે. તો મહેરબાની કરીને આ ચેપ્ટર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આવર્ત કોષ્ટક સાથે લઈને જ બેસવાનું બરાબર. હવે જુઓ, ડી વિભાગના તત્વોમાં સમૂહ 3 થી સમૂહ 12 બરાબર, આનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? ડી વિભાગમાં. સમૂહ 3 થી લઈને સમૂહ 12 બરાબર. પહેલું તત્વ અહીંયા શું આપેલું છે? એસસી એટલે સ્કેન્ડિયમ. છેલ્લું તત્વ શું આપેલું છે? ઝેડએન એટલે ઝિંક બરાબર. 10 તત્વો આવશે વચ્ચે, 10 લાઈન હશે એ જોજો બરાબર. હવે જે ડી વિભાગના તત્વો છે એને શું કહેવામાં આવે છે? સંક્રાંતિ તત્વો પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, ડી વિભાગના જે તત્વો છે એને શું કહેવામાં આવે છે? સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. શા માટે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે? એનું કારણ એ છે કે એસ વિભાગના બધા જ તત્વો છે એ શું છે? ધાતુઓ છે. પી વિભાગની અંદર જે તત્વો આવેલા છે એ કેવા છે? અધાતુઓ છે અને અર્ધધાતુઓ પણ છે. એટલે અર્ધધાતુ એટલે કે ના એ ધાતુ હોય ના તો એ અધાતુ હોય બરાબર, વચ્ચેનો ગુણધર્મ ધરાવતા હોય. હવે જે ડી વિભાગના તત્વો છે એ બધા કેવા છે? મોટા ભાગના ધાતુઓ છે બરાબર. ડી વિભાગના બધા જ તત્વો કેવી છે? ધાતુઓ છે. પણ અહીંયા શું થશે? તમે જેમ જેમ એસ થી પી તરફ જશો તેમ તેમ ધાત્વિય ગુણધર્મમાં ધીમે 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 શું થશે? ઘટાડો થશે અને અધાત્વિય ગુણધર્મમાં ધીમે 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 શું થશે? વધારો થશે. તો જે ડી વિભાગના તત્વો છે એ કેવું કાર્ય કરે છે? એસ વિભાગ અને પી વિભાગને જોડવાનું કામ કરે છે બરાબર. નથી એ ધાતુમાં કે નથી એ અધાતુઓમાં, બંને કરતા એનો ગુણધર્મ કેવા છે? થોડોક ધાતુ જેવો, થોડોક અર્ધધાતુ જેવો બરાબર. મેક્સિમમ ગુણધર્મ ધાતુ જેવો છે. એટલે એવું કહેવામાં આવે છે કે ડી વિભાગમાં ધાતુ આવેલી હોય છે. પણ ધીમે ધીમે ધાતુના ગુણધર્મમાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. તો ડી વિભાગના જે તત્વો છે એ એસ વિભાગ અને પી વિભાગને જોડવાનું કામ કરે છે, એક સેતુ તરીકે કામ કરે છે. એટલા માટે ડી વિભાગના તત્વોને શું કહેવામાં આવે છે? સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે બરાબર. બીજી સૌથી મોટી વાત કે જેટલા પણ ડી વિભાગના તત્વો છે બરાબર, ડી વિભાગની અંદર જેટલા તત્વો આવેલા હોય છે એની અંદર છેલ્લી જે કક્ષક છે બરાબર, જેને આપણે કહીએ છીએ સંયોજકતા કક્ષક અથવા સંયોજકતા કોષ, એ કયો હશે? ડી હશે બરાબર. દાખલા તરીકે આપણે સ્કેન્ડિયમની વાત કરીએ બરાબર, તો સ્કેન્ડિયમ જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક છે Z બરાબર 21 બરાબર. તો ઇલેક્ટ્રોન રચના શું લખાશે? 1s2 2s2 2p6 બરાબર, 3s2 3p6 4s2 3d1 બરાબર. હવે આ ક્રમ છે એ તો આપણને આવડવો જોઈએ મોડે, નહીં તો આપણને કેમિસ્ટ્રી આવડે નહીં બરાબર. ઇલેક્ટ્રોન રચના બધાને જ આવડવી જોઈએ. એનો ક્રમ મેં તમને લખાવેલો છે બરાબર. મેં તમને 1s 2s 3s 7s વાળું આખું જે ટેબલ દોરાવેલું હતું એ ટેબલ પ્રમાણે તમારે યાદ રાખવાનું અને બુકમાં પણ આપેલું છે બરાબર. જો આપણે જોઈ લેવાનું કે 21 ઇલેક્ટ્રોન ભરાયા છે કે નહીં બરાબર. 1s2 2s2 2p6 અહીંયા 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. 3s2 3p6 કેટલા થશે? 8 અને આ 2 10 અને આ 10 ને 10 20 ને 1 21 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. આ જ ઇલેક્ટ્રોન રચનાને આપણે આવી રીતે પણ લખી શકીએ: આર્ગન 4s2 3d1. હવે અહીંયા આર્ગન શું છે? આર્ગન એ નિષ્ક્રિય તત્વ છે બરાબર, નિષ્ક્રિય ધાતુ છે અથવા તો આદર્શ વાયુ છે
બરાબર. જેવી રીતે નિયોન આદર્શ વાયુ છે, બરાબર. દાખલા તરીકે આપણે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ તો નિયોન સુધી 10 ઇલેક્ટ્રોન હોય છે, તો આપણે શું લખીએ છીએ? નિયોન 3s1. બરાબર. એવી રીતે અહીંયા આર્ગન આવે છે. આર્ગન એ પણ શું છે? આદર્શ વાયુ છે. અને આર્ગનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 18. 18 પછીના કેટલા ઇલેક્ટ્રોન બાકી રહે? 3. તો આપણે બતાવી દેવાના 4s2 3d1. બરાબર છે. તો અહીંયા ડી વિભાગના જેટલા પણ તત્વો આવેલા હોય છે એની સંયોજકતા કોષમાં એટલે કે છેલ્લી કક્ષકની અંદર ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોવાને કારણે આ તત્વોને શું કહેવામાં આવે છે? ડી વિભાગના તત્વો. બીજી વસ્તુ, અહીંયા તમે જેમ જેમ સમૂહ 3 થી સમૂહ 12 તરફ જશો તેમ તેમ એક એક ઇલેક્ટ્રોન વધતો જશે. દાખલા તરીકે સ્કેન્ડિયમ છે, બરાબર. એની અંદર હમણાં 3d1 એટલે કે 1 ઇલેક્ટ્રોન છે. ડી કક્ષકની અંદર વધારેમાં વધારે 10 ઇલેક્ટ્રોન આવી રહે, બરાબર. તો જેમ જેમ તમે સ્કેન્ડિયમ પછી ટિટેનિયમ પર જાઓ, ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક છે 22, બરાબર. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ઉમેરાશે, 3d2 થઈ જશે. પછી આવશે વેનેડિયમ, બરાબર. પરમાણુ ક્રમાંક છે 23 એટલે અહીંયા 3d3 થશે, બરાબર. પછી આવશે ક્રોમિયમ, પરમાણુ ક્રમાંક આવશે 24, તો અહીંયા 3d4 થશે. એટલે કે જેમ જેમ તમે ડાબી બાજુથી જમણી તરફ જશો, જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે તેમ તેમ ડી કક્ષકની અંદર ક્રમશઃ ઇલેક્ટ્રોન 1 થી 10 એમ સુધી ભરાતા જશે, બરાબર. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમારે લખવી હોય, તમે કોઈ પણ પર્ટિક્યુલર પરમાણુ વિશે લખો તો તમારે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખવી પડે. પણ તમારે ડી વિભાગના જે તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો તમારે રીતે લખી શકાય n-1 d1 to 10 ns0 to 2. બરાબર. અહીંયા 0 to 2 શા માટે લખેલું છે? અથવા તો ns2 પણ તમે લખી શકો છો. અહીંયા શું હશે? 0 to 2 શા માટે લખેલું છે? કારણ કે તમે અહીંયા 2 અપવાદ છે, બરાબર. સંક્રાંતિ તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર 2 અપવાદો છે, એ પણ આપણે ભણી ગયેલા છે, બરાબર. ક્રોમિયમની અંદર અને કોપરની અંદર, બરાબર. જેની અંદર શું થતું હતું? એસમાંનો 1 ઇલેક્ટ્રોન ક્યાં આવી જતો હતો? ડી કક્ષકની અંદર. શા માટે? એનું રીઝન બધું આપણે ભણી ગયેલા છીએ. આપણે જોયું હતું કે જે કક્ષકો જ્યારે ભરાય છે, બરાબર, કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે ત્યારે જે અર્ધ ભરાયેલી કક્ષકો હોય છે અને પૂર્ણ ભરાયેલી કક્ષકો, બરાબર. અર્ધ ભરાયેલી કક્ષકો કોને કહેવાય? દાખલા તરીકે આ પી કક્ષક છે, બરાબર. એની અંદર 3 ઇલેક્ટ્રોન ભરેલા હોય તો એને શું કહેવાય? અર્ધ ભરાયેલી કક્ષક અથવા અર્ધપૂર્ણ કક્ષક, બરાબર. 6 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એને કેવી ભરાયેલી કક્ષક કહેવાય? પૂર્ણ ભરાયેલ કક્ષક. તો જ્યારે કોઈ પણ કક્ષક અર્ધપૂર્ણ હોય અથવા તો પૂર્ણ ભરાયેલ હોય ત્યારે એ વધારે સ્થાયી હોય, બરાબર. તો આ જે થિયરી હતી, બરાબર, એની અંદર આપણે જોયું હતું કે ક્રોમિયમ અને કોપર છે, બરાબર. એની અંદર અર્ધપૂર્ણ કક્ષક અને પૂર્ણ કક્ષક ભરાવાને કારણે એસ કક્ષકમાંનો 1 ઇલેક્ટ્રોન ડીમાં જતો રહે છે. એટલા માટે આપણે અહીંયા શું લખીએ છીએ? 0 to 2. બાકી અહીંયા શું આવે? ns2 જ આવે, બરાબર. હવે આનો અર્થ શું થાય છે? દાખલા તરીકે અહીંયા હું લખું છું ઇલેક્ટ્રોન રચના સ્કેન્ડિયમની, બરાબર. સ્કેન્ડિયમ માટે આપણને ખબર છે કે n બરાબર કેટલા હોય છે? s કક્ષક માટે 4 હોય છે. તો અહીંયા શું આવશે? 4s2 n-1. n બરાબર શું છે? 4, બરાબર. તો 4 ઓછા 1 કરીશું તો શું આવશે? d 3d1, બરાબર. અહીંયા જે s કક્ષક છે જો 4 હોય તો અહીંયા n-1 એટલે કે 1 ઓછો થઈ જશે, શું આવશે? 3 આવશે. તો આ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની. ક્યારેક ક્યારેક નીટમાં પૂછાય છે કે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જણાવો, બરાબર. યાદ રાખજો. n-1 d0 to 10. 0 to 10 શા માટે લખેલું છે? જેમ જેમ તમે પરમાણ્વીય ક્રમાંક 1 વધશો તેમ તેમ ડી વિભાગની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાતો જશે. જો અહીંયા સ્કેન્ડિયમ છે, બરાબર. એની અંદર પહેલો ઇલેક્ટ્રોન ભરાશે ડી કક્ષકની અંદર. પછી ટિટેનિયમ એટલે ડીમાં બીજો ઇલેક્ટ્રોન ભરાશે. વેનેડિયમ એટલે ડીમાં ત્રીજો ભરાશે. પછી ક્રોમિયમ ડીમાં 5મો, 6થો, 7, 8, 9, 10 એ રીતે ઇલેક્ટ્રોન ભરાશે, બરાબર. તો અહીંયા ક્રમિક રીતે 1 થી 10 ઇલેક્ટ્રોન ભરાય છે. સેમ અહીંયા પણ જુઓ યુટ્રિયમ છે, બરાબર. ત્યાંથી લઈને ઇન્ડિયમ સુધી, સોરી કેડમિયમ સુધી,
અહીંયા પણ ક્રમિક રીતે એક એક ઇલેક્ટ્રોન ભરાશે, એટલા માટે અહીંયા શું લખવામાં આવે છે 0 to 10. NS માં S કક્ષકમાં વધારેમાં વધારે 2 જ ઇલેક્ટ્રોન ભરાતા હોય છે, બરાબર. 2 જ ઇલેક્ટ્રોનને સમાવી શકાય, એટલા માટે અહીંયા શું લખેલું છે 0 to 2. એટલે કોઈ ઇલેક્ટ્રોન ના પણ હોય અથવા વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. હવે અહીંયા ડી વિભાગની અંદર મોટાભાગના જે ધાતુ છે, મોટાભાગના જે તત્વો છે એ કેવા છે? બધી જ ધાતુઓ છે અને મોટાભાગે રંગીન ધાતુઓ છે, બરાબર. જુદા જુદા કલરની ધાતુઓ છે અને જુદા જુદા કલરની ધાતુ ક્યારે હોય? કે જ્યારે તેના ઓક્સિડેશન સ્ટેટ જુદા જુદા હોય, ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી હોય. ઓક્સિડેશન અવસ્થા કોને કહેવામાં આવે છે? આપણે ભણી ગયેલા છે, છતાં એકવાર સમજાવી દઉં છું. જ્યારે કોઈ પણ ધાતુ હોય, બરાબર, એ કાં તો ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર. જેટલા પણ ઇલેક્ટ્રોન મેળવશે કે જેટલા પણ ઇલેક્ટ્રોન ગુમાવશે તો એની પર પર્ટિક્યુલર ચાર્જ આવશે, +2, +4, +3, બરાબર. -1, -2 એ બધું શું કહેવાશે? એનું ઓક્સિડેશન સ્ટેટ અથવા ઓક્સિડેશન આંક, બરાબર. મેંગેનીઝ +2 આપણે લખીએ છીએ, Cu+2, Zn+2, Fe+3, Cl-1, F-1, S-2, બરાબર. આ જે આપણે લખીએ છીએ શું છે? ઓક્સિડેશન અવસ્થા, બરાબર. હવે અહીંયા ડી વિભાગના તત્વોની વાત કરવાની છે. તો ડી વિભાગના તત્વો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. દાખલા તરીકે મેંગેનીઝની વાત કરું તો મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +2 પણ આવે, +3 પણ આવે, +4 પણ આવે, +5 પણ આવે, +6 પણ આવે અને +7 પણ આવે, બરાબર. એટલે કે મેંગેનીઝ 2 ઇલેક્ટ્રોન પણ ગુમાવે, 3 પણ ગુમાવે, વધારેમાં વધારે 7 ઇલેક્ટ્રોને ગુમાવી શકે છે. અને શા માટે ઇલેક્ટ્રોન ગુમાવે? કે ભાઈ જુદા જુદા બીજા સંયોજનો બનાવવા માટે, બરાબર. દાખલા તરીકે મેંગેનીઝ છે એ ઓક્સિજન સાથે જોડાઈ ગયો, બરાબર. મેંગેનીઝ ડાયોક્સાઇડ બનાવતો હોય તો એ શું કરશે? ભાઈ 2 ઇલેક્ટ્રોનને ગુમાવી દેશે, 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દેશે, બરાબર. તો એ રીતે કોઈ પણ સંયોજન બનાવવા માટે મેંગેનીઝ છે એ વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન થી લઈને 7 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. એટલે એની ઓક્સિડેશન અવસ્થા +2 થી લઈને +7 સુધી થઈ શકે છે. તો જે ડી વિભાગના જે તત્વો છે, મેંગેનીઝ સિવાયના બીજા પણ એવા ઘણા બધા તત્વો છે કે જે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આયન છે, બરાબર, Fe છે. Fe ની ઓક્સિડેશન અવસ્થા +2 પણ આવે અને +3 પણ આવે. એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને 3 ઇલેક્ટ્રોન પણ ગુમાવી શકે છે. તો ડી વિભાગના જે તત્વો છે એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોવાને કારણે મોટાભાગના સંયોજનો કેવા છે? રંગીન છે, બરાબર. તો આ છે ડી વિભાગના તત્વોની લાક્ષણિકતાઓ. ઝિંક છે, પછી કેડમિયમ છે, પછી મર્ક્યુરી છે, એવા જે તત્વો છે, બરાબર, એની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે ભરાયેલી છે, બરાબર. દાખલા તરીકે અહીંયા ઝિંકની વાત કરીશ તો ઝિંકની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 3d10 4s2, બરાબર. તો જેની સંપૂર્ણપણે આ જે કક્ષકો છે, છેલ્લી કક્ષકો છે, એ સંપૂર્ણપણે ભરાયેલી છે. એવા જ કેટલાક તત્વો છે એ સંપૂર્ણપણે ધાત્વિય ગુણધર્મ ધરાવતા નથી, છતાં પણ તેઓને ડી વિભાગની અંદર ધાતુઓમાં મૂકવામાં આવેલ છે, બરાબર. હવે આપણે આગળનો વિભાગ જોઈશું, એફ વિભાગ. એફ વિભાગના તત્વોની સૌથી પહેલા તો આપણે કોમન ઇલેક્ટ્રોન રચના જોઈ લઈશું, બરાબર. કોમન ઇલેક્ટ્રોન રચના છે n-2 F12 0 to 14, NS 0 to 2, n-1 D 1 to 2, NS 0 to 2, બરાબર છે. આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમને બુકમાં પણ આપેલી છે, એ તમારે જોઈ લેવાની, કારણ કે ઘણી બધી વખત નીટની અંદર પૂછાય છે, બરાબર. પી વિભાગના, ડી વિભાગના અને એફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બરાબર. જેની અંદર તમને ખાલી n નું મૂલ્ય આપેલું હોય, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપેલું હોય, એના ઉપરથી તમારી ઇલેક્ટ્રોન રચના લખવાની હોય. ચાલો હવે આપણે જોઈએ કે એફ વિભાગના તત્વોની લાક્ષણિકતાઓ કેવી છે. સૌથી પહેલા તો એફ વિભાગ ક્યાં આવેલા હોય છે? આવર્ત કોષ્ટકમાં સૌથી નીચે, છેલ્લી 2 લાઈન, બરાબર. આવર્ત કોષ્ટકમાં સૌથી નીચે આ છેલ્લી જે 2 લાઈન છે એ શું છે? એફ વિભાગ. એસ, પછી આ છે પી, આ છે ડી અને આ છે એફ,
બરાબર. હવે આ જે બંને લાઈન છે બરાબર, છેલ્લે નીચે આવેલી બંને લાઈન એ કયા તત્વો છે? એફ વિભાગના તત્વો છે. બરાબર. લેન્થેનમથી લઈને લ્યુટેશિયમ સુધી અને એક્ટિનિયમ થી લઈને લોરેન્શિયમ સુધી. બરાબર. આ શું છે? એફ વિભાગના તત્વો છે. હવે અહીંયા તમે ધ્યાનથી જોજો, અહીંયા આવડ પુસ્તકમાં નથી આપેલું, તમારી બુકની અંદર આપેલું હશે. જે અહીંયા થર્ડ લાઈન છે બરાબર, નીચેથી થર્ડ લાઈન, ત્યાં પરમાણુ ક્રમાંક આપેલો હશે. જોજો 58 થી લઈને પછી ડાયરેક્ટ સ્કીપ કરેલો છે. હવે 58 પછીના જે તત્વો છે તે અહીંયા નીચે આપેલા છે. પરમાણુ ક્રમાંક સ્કીપ થયેલો છે. અહીંયા પરમાણુ ક્રમાંક સીરિયમ લખેલો હશે, સીરિયમના સ્થાને 58 લખેલું હશે. ત્યાર પછી તત્વો નો જે પરમાણુ ક્રમાંક છે એ સ્કીપ કરેલો છે અને ત્યાર પછી અહીંયા નીચે એ તત્વો આપેલા છે. બરાબર. 59, 60, 61, 62 એ બધા અહીંયા આપેલા છે. તો આ બધા જ તત્વો છે. એ કયા તત્વો છે? એફ વિભાગના તત્વો છે. સીરિયમ થી લઈને લ્યુટેશિયમ સુધી. બરાબર. ઉપરની જે લાઈન છે બરાબર, આ લાઈન, એને શું કહેવામાં આવે છે? આડી લાઈનમાં જે ઉપરની જે આડી લાઈન છે એની અંદર બધા જે તત્વો આવેલા હોય છે એને કયા તત્વો કહેવામાં આવે છે? લેન્થેનાઇટ તત્વો કહેવામાં આવે છે. બરાબર. નીચેની જે આડી લાઈન છે એની અંદર જે બધા તત્વો આવેલા હોય છે એને શું કહેવામાં આવે છે? એક્ટિનાઇટ શ્રેણીના તત્વો કહેવામાં આવેલા હોય છે. હવે એફ વિભાગના જે તત્વો છે, જેવી રીતે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેતા હતા, એવી રીતે એફ વિભાગના તત્વોને શું કહેવામાં આવે છે? આંતર સંક્રાંતિ તત્વો. બરાબર. એફ વિભાગની અંદર પણ જે તત્વો આવેલા હોય છે એ બધા જ કેવા છે? ધાતુનો ગુણધર્મ ધરાવે છે. અધાતુઓ માત્ર ક્યાં આવેલી હોય છે? પી વિભાગમાં. બરાબર. યાદ રાખજો. ડી વિભાગમાં પણ ધાતુઓ આવેલી હોય છે, એસ વિભાગમાં પણ અને એફ વિભાગમાં પણ ધાતુઓ આવેલી હોય છે. બરાબર. હવે એફ વિભાગની અંદર જે લેન્થેનાઇટ શ્રેણીના તત્વો છે બરાબર, લેન્થેનાઇટ શ્રેણીના તત્વો એટલે કે ઉપરના ભાગના તત્વો, એક્ટિનાઇટના તત્વો એટલે કે નીચેની લાઈનના તત્વો. એની અંદરથી કેટલાક તત્વો એવા છે કે જે રેડિયો સક્રિય છે. બરાબર. રેડિયો સક્રિય તત્વો કોને કહેવામાં આવે છે? આપણે આગળ ભણીને આવેલા છે. બરાબર. જેનું એવા તત્વો કે જેનું જે કેન્દ્ર છે બરાબર એ સ્થાયી ના હોય. બરાબર. કેન્દ્ર કેવું હોય? સ્થાયી ના હોય. તો તે શું કરશે? જે તે તત્વનું કેન્દ્ર સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે પોતાની અંદરથી અમુક તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોને ઉત્સર્જિત કરશે. બરાબર. એ વિકિરણોને ઉત્સર્જિત કરશે તો એના પાછળનું કારણ શું છે? કે જેમ જેમ વિકિરણ ઉત્સર્જિત થાય તેમ તેમ વિકિરણોની સાથે સાથે જે તે તત્વનું કેન્દ્ર છે એ ઉર્જા પણ ગુમાવતું જાય. બરાબર. કારણ કે જે વિકિરણ ગુમાવે છે એ શાના સ્વરૂપે ગુમાવે છે? ઉર્જાના સ્વરૂપે વિકિરણ મુક્ત થાય છે. બરાબર. તો જે તે તત્વનું જે તે કેન્દ્ર છે એ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે વિકિરણ સ્વરૂપે શું ગુમાવે છે? ઉર્જા ગુમાવે છે. જેટલી ઓછી એનર્જી હોય એટલી સ્થાયીતા વધારે હોય. બરાબર. તો અમુક એવા જે તત્વો હોય છે જે સતતપણે પોતાના કેન્દ્રની અંદરથી રેડિયો સક્રિય વિકિરણોને ઉત્સર્જિત કરે છે, એવા તત્વોને શું કહેવામાં આવે છે? રેડિયો સક્રિય તત્વો કહેવામાં આવે છે. તો આ જે એફ વિભાગના તત્વો છે એની અંદર કેટલાક તત્વો એવા હોય છે જે કેવા છે? રેડિયો સક્રિય તત્વો છે. બરાબર. કુદરતમાં જનરલી મળી આવતા નથી, ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે અને એનું પ્રમાણ કેટલું છે? નેનોગ્રામમાં. બરાબર. હવે જે આપણે નેનો જે ટર્મિનોલોજી છે બરાબર, એનો યુઝ કરીએ છીએ આપણે, તો જે નેનોની અંદર જેનું પણ માપન થાય છે, નેનોમીટર છે. બરાબર. હમણાં આપણે જોયું કે નેનોગ્રામ છે એટલે 10⁹ ના પાવરમાં આવે. બરાબર. 10⁹ ના પાવરમાં આવે. તો સમજવાનું 0.0000 એવી રીતે. તો આપણે સમજવાનું કે કેટલું ઓછું વજન થતું હશે. એટલે કુદરતની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે આ જે તત્વો છે તે. બરાબર. એટલે જનરલી આપણે ડી વિભાગના અને એફ વિભાગના તત્વો વિશે ભણવાનું નથી. તમે આગળ વધારે અભ્યાસ કરશો ત્યારે જોશો, પરંતુ હમણાં 11 અને 12 ની અંદર આપણે એસ અને પી વિભાગના તત્વો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. બરાબર. હવે આપણે જોઈશું આગળનો ટોપિક, તત્વોના ગુણધર્મમાં આવર્તી વલણ.
તત્વના ગુણધર્મમાં આવર્તી વલણ સમજતા પહેલા આપણે કેટલીક જરૂરી બાબતો છે એની ચર્ચા કરી લઈએ. બરાબર, હવે આપણે SPD અને F ચારે વિભાગો વિશે વિસ્તૃત સમજ પ્રાપ્ત કરી લીધેલી છે. કયો વિભાગ ક્યાં આવેલો છે, બરાબર, કયા સમૂહથી લઈને કયા સમૂહ સુધી આવેલો છે, બરાબર. S વિભાગ સમૂહ 1 અને 2, P વિભાગ 13 થી 18 અને D વિભાગ 2 થી 12, સોરી 3 થી 12, બરાબર. તો બધા સમૂહો વિશે આપણને યાદ રહેવું જોઈએ. અને F વિભાગ સૌથી છેલ્લે નીચેની જે બે આડી લાઈન છે તે દરેક તત્વના ગુણધર્મ વિશે જોઈએ, ક્યાં ધાતુ આવેલી હોય છે, ક્યાં અધાતુ આવેલી હોય છે, બરાબર. ડી વિભાગની અંદર ધાત્વિય ગુણધર્મમાં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળે છે, એટલા માટે શું કહેવામાં આવે છે, સંક્રાંતિ ધાતુઓ કહેવામાં આવે છે, બરાબર. એના તત્વોની ઇલેક્ટ્રોન રચના સામાન્ય કેવી હોય એ બધું આપણે જોઈ ગયા છીએ. મેં કીધું એ પ્રમાણે કે સૌથી વધારે આપણે S અને P વિભાગના તત્વો વિશે ભણવાનું છે. તો S વિભાગની અંદર જેટલી પણ ધાતુઓ આવેલી હોય છે એ ધાતુઓ કેવી હોય છે, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. પ્રતિક્રિયાત્મક એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે તત્પર હોય, બરાબર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે તત્પર હોય, એક્ટિવ હોય, એને શું કહેવામાં આવે છે, વધારે પ્રતિક્રિયાત્મક છે, બરાબર. તો પહેલા પણ મેં એક સેન્ટેન્સ કીધું હતું કે જ્યારે S વિભાગ છે, બરાબર, S વિભાગની અંદર જે સમૂહ આવેલા હોય છે એ સમૂહની અંદર આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો ધાત્વિય ગુણધર્મ વધે. જેમ જેમ ધાત્વિય ગુણધર્મ વધશે તેમ તેમ પ્રતિક્રિયાત્મકતા વધશે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરવાની ક્ષમતા વધશે, બરાબર, એક્ટિવનેસ વધશે. બીજી વસ્તુ કે ધાતુઓ અને અધાતુઓના ગુણધર્મ આપણે 8મા 9મા માંથી ભણતા આવેલા છે કે ધાતુઓ હોય છે એ કેવી હોય છે, ટીપાવપણાનું અને તણાવપણાનું ગુણધર્મ ધરાવે છે. ટીપાવપણાનું એટલે કે તમે એને ટીપીને પાતળા પતળા બનાવી શકો છો. તણાવપણું એટલે કે તમે એના તાર બનાવી અને એને ખેંચી શકો છો, બરાબર. જ્યારે અધાતુ હોય છે તે કેવી હોય છે, ટીપાવપણાનું અને તણાવપણાનું ગુણધર્મ ધરાવતી નથી, બરાબર. તમે એને ટીપીને પાતળા પતળા જેવું બનાવી શકતા નથી, બરાબર. એને તમે ખેંચશો, બરાબર, અથવા તો ટીપશો તો શું થઈ જશે, તરત જ તે તૂટી જશે. બીજું કે જે ધાતુઓ હોય છે, બરાબર, એ કેવી હોય છે, સખત હોય છે અને મજબૂત હોય છે, બરાબર. નોર્મલ ઓરડાના તાપમાને કેવી હોય છે, ઘન સ્વરૂપમાં હોય છે, બરાબર. દાખલા તરીકે લોખંડ છે, બરાબર, સોડિયમ મેટલ તમે જોશો, બરાબર, એ બધી કેવી હોય છે, જનરલી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે હોય છે. જ્યારે અધાતુઓ હોય છે એ કેવી હોય છે, ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં હોય છે. એનું કારણ એ છે કે ઓરડાના તાપમાને જે અધાતુઓ હોય છે એમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય છે, ઓછા હોય છે. ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઓછા હોય તો એ ઝડપથી બાષ્પીભવન પામીને પછી શું થઈ જશે, વાયુ સ્વરૂપમાં આવી જશે. જ્યારે જેટલી પણ ધાતુઓ હોય છે એ ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય છે, ઊંચા હોય છે. ઊંચા હોય છે એટલે કે એને ઘનમાંથી તમારે પ્રવાહીમાં કે વાયુમાં ફેરવવા માટે તમારે ટેમ્પરેચર કેવું આપવું પડે છે, વધારે આપવું પડે છે. ખાલી એક જ અપવાદ છે ધાતુની અંદર કે જનરલી આપણે કીધું કે જે ધાતુઓ હોય છે એ સામાન્ય રીતે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે, પણ એક જ ધાતુ એવી છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને એ ધાતુ કઈ છે, પારો, બરાબર. મર્ક્યુરી તમે થર્મોમીટરની અંદર જોયો છે પારો, બરાબર, સિલ્વર કલરનો હોય છે. ઓરડાના ટેમ્પરેચર પર કેવો હોય છે, પ્રવાહી સ્વરૂપમાં હોય છે. શા માટે, કારણ કે એનું ગલનબિંદુ કેવું છે, નીચું છે, એટલા માટે. બીજું, અધાતુઓમાં એક અપવાદ છે. આપણે કીધું એ પ્રમાણે કે અધાતુઓ હોય છે ઓરડાના તાપમાને મોટે ભાગે વાયુ સ્વરૂપમાં હોય છે કે પ્રવાહી સ્વરૂપમાં હોય છે, પરંતુ કાર્બન અને બોરોન, બરાબર, એ જ માત્ર એવા બે તત્વો છે, એવા બે અધાતુ તત્વો છે કે જે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે, બરાબર. કાર્બન પણ ઘન સ્વરૂપમાં હોય છે અને બોરોન પણ. બોરોન જનરલી આપણે જોયું નથી હોતું પણ કાર્બન તો આપણે જોઈએ છીએ. આપણે આજુબાજુ પેન્સિલ હોય છે, બરાબર, પેન્સિલ અંદર શું હોય છે, ગ્રેફાઇટ હોય છે, બરાબર, ડાયમંડ છે, હીરો છે, એની અંદર પણ કાર્બન હોય છે. તો ઓરડાના તાપમાને કેવું હોય છે, એ ઘન સ્વરૂપમાં હોય છે. તો બે અપવાદો યાદ રાખવાના કે ભાઈ ધાતુ છે હોય છે એ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. અપવાદ એક કે પારો જેવો છે કે જે પ્રવાહી સ્વરૂપમાં હોય. બીજું કે અધાતુઓ હોય છે એ ઓરડાના તાપમાને પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય. બે અપવાદો છે એની અંદર કે માત્ર કાર્બન અને બોરોન જ એવા બે તત્વો છે કે જે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે, બરાબર. હવે બીજું, આપણે કીધું એ પ્રમાણે કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ,
બરાબર. દાખલા તરીકે હવે જો તમને આવર્ત કોષ્ટકમાં ડાબી જમણી બાજુમાં કન્ફ્યુઝ ના થશો. દાખલા તરીકે તમારું આવર્ત કોષ્ટક આ રીતે હોય, બરાબર. તમે આ રીતે ચોપડી લઈને બેઠા હોય અને તમે આ રીતે જુઓ છો સામેની બાજુથી, તો આ તમારો ડાબો ભાગ થશે અને આ તમારો જમણો ભાગ થશે. તો એ રીતે ડાબી જમણું જોવાનું. જોતી વખતે પછી આ બાજુ જમણી ને આ બાજુ ડાબી એ રીતે જોવાનું નહીં. આ બાજુનો જે પોર્શન છે, બરાબર, એ ડાબી બાજુનો ભાગ થશે. આ બાજુનો ભાગ છે એ કેવો ભાગ થશે? જમણી બાજુનો ભાગ. હવે મેં કીધું એ પ્રમાણે કે તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો અધત્વીય ગુણધર્મ વધે, બરાબર. ઉપરથી નીચે તરફ જાઓ તો ધત્વીય, ડાબીથી જમણી તરફ જાવ તો અધત્વીય. હવે પી વિભાગની અંદર મોટે ભાગે મેં કીધું એ પ્રમાણે કે આ બાજુ બધી અધાતુઓ આવેલી હોય છે, પરંતુ પી વિભાગની અંદર કેટલીક અર્ધધાતુઓ પણ આવેલી હોય છે. અર્ધધાતુ પણ કહેવામાં આવે, એને ઉપધાતુ પણ કહેવામાં આવે. એટલે કે નથી એ ધાતુના ગુણધર્મ ધરાવતું કે નથી એ પર્ટિક્યુલર અધાતુના ગુણધર્મ ધરાવતું, બંને ભેગા ગુણધર્મ ધરાવે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? અર્ધધાતુ કહેવામાં આવે છે. હવે જો તમારી પાસે બુક હોય તો એની અંદર જેટલી પણ અધાતુ આવેલી હોય છે એ પી વિભાગની અંદર જો અધાતુઓને અલગ રંગના બોક્સથી કલર કરેલો છે, બરાબર. અહીંયા જો પી વિભાગની અંદર કાર્બનની નીચે છે સિલિકોન, બરાબર. સિલિકોન પછી છે જર્મેનિયમ, એની બાજુમાં છે આર્સેનિક, એન્ટીમની, બરાબર, ટેલુરિયમ. આ જે બધા તત્વો છે કેવા છે? અધાતુઓ છે. તમારી બુકની અંદર પી વિભાગના તત્વો છે એને પી વિભાગની અંદર જો યલો કે પિંક કલરના બોક્સથી અલગ કલર કરેલો છે. એ બધી ધાતુઓ છે. કઈ ધાતુઓ છે? અર્ધધાતુઓ છે. એટલે કે નથી તે પર્ટિક્યુલર ધાતુના ગુણધર્મ ધરાવતી કે નથી તે અધાતુના ગુણધર્મ ધરાવતી, બંનેના મિક્સ ગુણધર્મ ધરાવે છે, બરાબર. હવે આપણે એ જોવાનું છે કે તત્વોનું આવર્તી વલણ. આવર્તી વલણ જોવા માટે બે ગુણધર્મો જવાબદાર છે. સૌથી પહેલા તો તત્વોના ભૌતિક ગુણધર્મો કેવા છે અને બીજું તત્વોના રાસાયણિક ગુણધર્મો કેવા છે. ભૌતિક ગુણધર્મ એટલે કે એનો દેખાવ કેવો છે, એનું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ કેવું છે, બરાબર, એનું કદ કેટલું છે, બરાબર. એ બધાનો સમાવેશ શામાં કરવામાં આવે? ભૌતિક ગુણધર્મોમાં. રાસાયણિક ગુણધર્મમાં સમાવેશ કેવા ગુણધર્મો કરવામાં આવે? કે દાખલા તરીકે કોઈ એક તત્વ છે, બરાબર, એ હેલોજન તત્વો છે. હેલોજન તત્વો એટલે કે ઉદાહરણ આપું છું, ક્લોરીન છે, બ્રોમિન છે, ફ્લોરિન છે. તો કોઈ તત્વ છે એ હેલોજન સાથે પ્રક્રિયા કરીને કેવી નીપજ આપે છે એ જોવાનું. એની સાપેક્ષે બીજું તત્વ જોવાનું, બરાબર. એ જ તત્વ જો હેલોજન સાથે પ્રક્રિયા કરતું હોય તો શું એના જેવી જ નીપજ આપે છે કે બીજા પ્રકારની નીપજ આપે છે, બરાબર. રાસાયણિક રીતે તેઓના ગુણધર્મો કેવા છે એનો અભ્યાસ કરવો હોય તો એના માટે આપણે શું જોવાનું? રાસાયણિક ગુણધર્મો જોવાના. હવે અહીંયા સૌથી પહેલા આપણે તત્વોના આવર્તી વલણની અંદર ભૌતિક ગુણધર્મો જોવાના છે. ભૌતિક ગુણધર્મની અંદર આવે છે સૌથી પહેલી પરમાણ્વીય ત્રિજ્યા. અહીંયાથી જે ટોપિક શરૂ થાય છે એ બધા થોડાક અઘરા છે, બરાબર. ડાબી જમણી અને ઉપર નીચે આ શબ્દોનો વારંવાર ઉપયોગ થશે, કન્ફ્યુઝ ના થશો, બરાબર. હું જ્યારે પણ જે પણ ભૌતિક ગુણધર્મ આવશે એને આવી રીતે ક્રોસ દ્વારા સમજાવીશ, બરાબર. ક્રોસ દ્વારા એટલે કે ઊભી લાઈન થશે ઉપરથી નીચે અને આડી લાઈન થશે ડાબીથી જમણી, બરાબર. તો જે પરમાણ્વીય ત્રિજ્યા છે એની અંદર આપણે જોવાનું છે કે આવર્ત કોષ્ટકમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુની ત્રિજ્યા છે એ નાની થાય કે મોટી થાય એની પાછળનું કારણ, બરાબર. ડાબીથી જમણી તરફ જઈએ તો જે તે પરમાણુની ત્રિજ્યા ક્રમશઃ વધશે કે ઘટશે એની પાછળનું કારણ, બરાબર. અત્યારે આપણો ટાઈમ પૂરો થાય છે એટલા માટે આ ટોપિક આવતા લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી વાંચતા રહેજો અને કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછજો. આમ તો તમે બધા બહુ જ હોશિયાર છો, કોઈ ક્વેશ્ચન પણ નથી પૂછતા અને ઓનલાઈન ક્લાસમાં પણ નથી આવતા, બરાબર. તમારે એવું નથી સમજવાનું કે અમારી બોર્ડની એક્ઝામ નથી, પરંતુ આવતા વર્ષે તો આપણે બોર્ડમાં આવવાનું જ છે, બરાબર. આ વખતના જે 12મા વાળા છે એમની ઉપર તો થોડી ઘણી કૃપા થઈ જશે, તમારી ઉપર બિલકુલ થવાની નથી. તમારો આ બેઝ છે એટલા માટે મહેરબાની કરીને ઓનલાઈન ક્લાસમાં આવો જેથી ખબર પડે. નહીં તો 12મામાં આવશો તો આ બધું કશું રિપીટ નહીં થાય અને તે વખતે બાઉન્સ જ વાગશે. તો જે પણ તમારા મિત્રો ના આવતા હોય એમને કહો કે ઓનલાઈન ક્લાસમાં હાજરી અચૂકપણે આપે, બરાબર. નહીં તો પછી તમારી મરજી. ઓકે, વાંચતા રહેજો. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. અલ્લાહ હાફિઝ.